કેનાલની વચ્ચોવચ્ચ તો સરકાર પણ એક ઈંટ પણ અહીંથી આગલી પાછી અને તોડી નથી શકી. લીલાગરી માતાનું અને દર્શન પણ તમને આ પહેલું મંદિર એવું જોવા મળશે, સ્નાન પણ કરી શકો છો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાતની અંદર ઘણા બધા મંદિરો આવેલા છે અલગ અલગ પ્રકારના, પણ આપણે એવા એક મંદિરની આજે મુલાકાત લીધી છે કે આ મંદિર એવી જગ્યામાં તમને જોવા મળશે. ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ મંદિરો તમને જોવા મળશે, પણ આ એક એવું મંદિર છે. તમે જોઈ શકો છો પાછળ કેનાલ તમને જોવા મળશે, કેનાલની વચ્ચોવચ્ચ તમને આ મંદિર જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો જે લીલાગરી માતાનું મંદિર આવેલું છે. તો મિત્રો, પહેલાં તો એના એડ્રેસની વાત કરીએ તો તમે આણંદથી માત્ર 10થી 12 કિલોમીટરના અંતરે તમે આ મંદિર સુધી પહોંચી શકો છો. જો તમે વડોદરાથી આવવા માગતા હો તો 30થી 35 કિલોમીટરના અંતરે તમને આ લીલાગરી માતાનું મંદિર જોવા મળશે. બેકગ્રાઉન્ડમાં તમે મંદિર જોઈ શકો છો. મિત્રો, આ હાઈવે તમે જોઈ શકો છો જે આણંદ આસોદર રોડ તમને જોવા મળશે આ મુજબનો, અને એક્ઝેક્ટ આ નહેર તમને જોવા મળશે, અને આ સિંગલ પટ્ટીનો રસ્તો તમને જોવા મળશે. તો અહીંથી તમે લીલાગરી મંદિર સુધી પહોંચી શકો છો. મિત્રો, તમે હાઈવેથી જો જશો એટલે અંદરની બાજુ તમને કેનાલની બાજુમાંથી એક નાનો રસ્તો તમને જોવા મળશે. તો અહીંથી 1 કિલોમીટરનું અંતર લાગી શકે છે અને તમે લીલાગરી મંદિર સુધી પહોંચી શકો છો. મિત્રો, અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો આ કેનાલ તમને જોવા મળશે, અને એક્ઝેક્ટ આ કેનાલની વચ્ચોવચ્ચ તમને અહીંથી એક વ્યૂ જોવા મળશે. તમે સામે જોઈ શકો છો જે લીલાગરી માતાનું મંદિર તમને વચ્ચોવચ્ચ જોવા મળશે. મિત્રો, આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, તમે આવું મંદિર ક્યાંય નહીં જોયું હોય. તમે અહીંથી વ્યૂ પણ જોઈ શકો છો. મિત્રો, તમે બેકગ્રાઉન્ડની અંદર મંદિર જોઈ શકો છો જે ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે. તમને આ પહેલું મંદિર એવું જોવા મળશે, પાણીની વચ્ચોવચ્ચ તમને જોવા મળે છે. તો આ રીતનો એક વ્યૂ તમને જોવા મળશે. તો મિત્રો, અત્યારે આપણે કેનાલના કિનારે ઊભા છીએ, તો હવે આપણે દર્શન કરવા માટે અંદરની બાજુ જઈશું. તો બન્યા રહો આપણા વ્લોગમાં. એક્ઝેક્ટ આ મંદિરની બાજુમાં જ તમને બોકડા મળી જવાના છે, તો અહીંયા તમે બેસી શકો છો આરામથી. મિત્રો, આ જ્યારે પણ તમે મંદિરે આવો છો ત્યારે અહીંયા તમારું શ્રીફળ અહીંયા તમે વધેરી શકો છો, અને અહીંયા સ્ટેન્ડ પણ આપેલું છે. તો અહીંયા તમારું શ્રીફળ તમે અહીંયા ફોલીને અહીંયા વધેરી શકો છો, અને આ મુજબનો વ્યૂ બહારથી જોવા મળશે. સામે તમે જોઈ શકો છો જે લીલાગરી માનું તમને મંદિર જોવા મળશે આ મુજબનું, અને તમે જોઈ શકો છો અહીંયા રસ્તો આ મુજબનો તમને જોવા મળશે. આ મંદિર તમને જોવા મળશે એક્ઝેક્ટ પાણીની અંદર. સામે તમે જોઈ શકો છો કેનાલ તમને જોવા મળશે, અને કેનાલની વચ્ચોવચ્ચ આ મંદિર જોવા મળશે. અહીંયા પણ તમે જોઈ શકો છો વ્યૂ. મિત્રો, સામેની બાજુ તમે જોઈ શકો છો લીલાગરી માતાનું મંદિર તમને જોવા મળશે, અને અહીંયા હવન કુંડ મળશે જોવા, અને બાજુમાં એક તમને ઝોપડા મહારાજનું પણ મંદિર આવેલું છે. તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો, પ્રતિમાના પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો, અહીંયા સામેની બાજુ તમને અખંડ જ્યોતના દર્શન થશે. અહીંયા તમે બોર્ડ વાંચી શકો છો, જય શ્રી લીલાગરી માતાજી. તો આ મુજબનો મંદિરના બહારનો વ્યૂ છે. મિત્રો, સામે તમે બિરાજમાન લીલાગરી માતાની પ્રતિમા તમે જોઈ શકો છો, અને દર્શન પણ તમે ઘરે બેઠા બેઠા લાઈવ કરી શકો છો. તો આ મુજબનું મંદિરના અંદરનો વ્યૂ તમને જોવા મળશે. આજુબાજુનું લોકેશન પણ તમે જોઈ શકો છો. મિત્રો, એક વાત તમને ચોક્કસ કહીશ કે આ માતાજીનું કામ પણ કેટલું અદ્ભુત હશે. તો સરકાર પણ એક ઈંટ પણ અહીંથી આગલી પાછી અને તોડી નથી શકી, અને તમે જોઈ શકો છો વચ્ચોવચ્ચ કેનાલ છે, તો પણ આ મંદિર તમને અડીખમ અત્યારે જોવા મળશે. આવા માતાજીના ચમત્કાર છે. તો તમે મિત્રો, જ્યારે પણ આણંદ સાઈડ આવવાનું થાય છે તો આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં પણ તમે મંદિર જોઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો આ મંદિરના પરિસરમાંથી તમને વ્યૂ એક નહેરનો જોવા મળશે, અને બીચો બીચ આ મંદિર તમને જોવા મળશે. અહીંયા સામેની બાજુ નારિયેળના તોરણ પણ તમે જોઈ શકો છો. ભક્તો પોતાની માનતા પૂર્ણ થયા બાદ અહીંયા તોરણ લગાડવામાં આવે છે, અને અહીંયા પણ જોઈ શકો છો. મિત્રો, અહીંયા સામેની બાજુ તમે મંદિર જોઈ શકો છો, અને આ કેનાલ, અને અહીંયાથી થોડા ચાલીને તમે આવશો એટલે અહીંયા તમે થોડા પગથિયાનો ઘાટ તમને જોવા મળશે. તો તમે ત્યાં બેસીને સ્નાન પણ કરી શકો છો. તો આ મુજબનો વ્યૂ તમને જોવા મળશે, અને પાછળની સાઈડનો વ્યૂ તમને આ મુજબનો જોવા મળશે.
તો અહીંયા એક નાનો પુલ તમને જોવા મળશે, તમે જોઈ શકો છો. આ નહેરની વચ્ચોવચ્ચ તમને એક નાનો પુલ જોવા મળશે, આ બાજુ પુલ જોવા મળશે અને આ સાઈડ પણ જોવા મળશે. તો તમે બંને સાઈડથી આવી શકો છો. તો દોસ્તો મને આશા છે કે તમને આ લીલાગરી માતાનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.